નમસ્કાર, હું છું હિમાંશી દેસાઈ. સરસ્વતી શૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાયરન પાછળનો સૈનિક 108 એમ્બ્યુલન્સ સેવાના પાયલટ ગુલાબખાન બલોચને ભાવભીની વિદાય. બિહારપુરથી કોરોના સુધી માનવ સેવાના 18 વર્ષનું સફરનામું. 108 એમ્બ્યુલન્સ સેવામાં લાંબી સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પાયલટ શ્રી ગુલાબખાન બલોચ વર્ષ 2026માં પોતાની સેવાથી નિવૃત્ત થયા છે. તેમની નિવૃત્તિ સાથે 108 એમ્બ્યુલન્સ સેવાનો એક પ્રેરણાદાયી માનવ સેવાનો સુવર્ણ અધ્યાય પૂર્ણ થયો છે. શ્રી ગુલાબખાન બલોચે વર્ષ 2007માં જ્યારે 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ હતી ત્યારે પોતાની સેવા યાત્રાનો આરંભ કર્યો હતો. ત્યારબાદ લગભગ 18 વર્ષ સુધી તેમણે દિવસ રાત તહેવાર કે વ્યક્તિગત પરિસ્થિતિની પરવા કર્યા વિના માનવ સેવાને સર્વોચ્ચ સ્થાન આપીને ફરજ બજાવી છે. તેમની સેવા માત્ર સ્થાનિક સ્તર સુધી સીમિત રહી નથી. વર્ષ 2008માં બિહાર રાજ્યમાં કોશી નદીના ભયંકર પૂર દરમિયાન તેઓ સેવા માટે ત્યાં પહોંચ્યા હતા અને કપરા સંજોગોમાં અનેક જરૂરિયાતમંદોને સમયસર મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં હતો ત્યારે પણ તેમની જોખમ વચ્ચે સતત ફરજ પર રહી દર્દીઓને સમયસર સારવાર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવેલી. સાયક્લોન વાવાઝોડા દરમિયાન પોરબંદરના માધાપુર બીચ દરિયા કિનારે તેઓએ પોતાની એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય ફરજ બજાવી, જે તેમની ફરજ પ્રત્યેની અડગ નિષ્ઠાનું પ્રતિબિંબ છે. સહકર્મચારીઓ અને પરિવારજનો મુજબ શ્રી બલોચ હંમેશા શાંત, સંયમિત અને ફરજ પ્રધાન સ્વભાવના રહ્યા છે. તેમની ઓળખ કોઈ પદ કે પ્રસિદ્ધિથી નહીં, પરંતુ તેમની ઈમાનદારી, નિષ્ઠા અને સેવાભાવથી બની છે. અમદાવાદ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાની હેડ ઓફિસમાં આયોજિત નિવૃત્તિ સમારંભમાં શ્રી જસવંત પ્રજાપતિ સાહેબના હસ્તે તેમને સન્માનપત્ર, ચેક તથા રિટાયરમેન્ટ લેટર આપી તેમની દીર્ઘ અને ઉત્કૃષ્ટ સેવાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત પાટણ જિલ્લાના 108, 181, 1962, ધન્વંતરી રથ, ખિલખિલાટ સહિત તમામ પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા પણ તેમને ભાવભીની વિદાય આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ મેનેજર શ્રી બળદેવ રબારી, ઈએમઆઈ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી નીતિન પટેલ, શ્રી નિખિલ પટેલ, શ્રી પરેશ પ્રજાપતિ સહિતના અધિકારીઓએ શ્રીફળ, સાકર અને શાલ પહેરાવી સન્માન કર્યું. નિવૃત્તિ પ્રસંગે તેમના પરિવારજનો દ્વારા લાગણીસભર શબ્દોમાં જણાવાયું હતું કે તેમણે અમને શબ્દોથી નહીં પરંતુ પોતાના કાર્ય દ્વારા જીવનના સાચા મૂલ્યો શીખવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ઈએમટી શ્રી નિલેશભાઈ ચેતાવણીએ પોતાના અનોખા અંદાજમાં એન્કરિંગ સાથે શેર શાયરી દ્વારા સમારંભને સ્મરણીય બનાવ્યો હતો. જ્યારે અંતે પાયલટ શ્રી જયસિંહ રાજપૂતે આભાર વિધિ કરી હતી. શ્રી ગુલાબખાન બલોચની નિવૃત્તિ સાથે 108 એમ્બ્યુલન્સ સેવાનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે, પરંતુ તેમની માનવ સેવાની ભાવના અને સંસ્કાર આવનારી પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. હવે ચાચુની વાત કરીએ તો ચાચુનો સ્વભાવ એટલો સરસ છે કે એમના જોડે બહુ જ મજા આવે. જ્યારે પણ હું લોકેશન આવતો, ઘણી વાર બેઠો, ઘણી વાર એટલે ચાચુ જોડે વાતો કરવાની હસી મજા બહુ મજા આવતી. આજે દુઃખદ થાય છે, ચાચુ બી આપણે વચ્ચે રિટાયરમેન્ટ લીધા છે. ઓકે, ચાચુ મારા માટે તો ચાચુ શબ્દ જ છે વધારે ઓળખી. તો ગુલાબખાન તો પછી બહુ પછી ખબર પડી. છેલ્લા 2-3 વર્ષથી અહીંયા લોકેશન ઉપર છું અને 108 વાળાના સ્ટાફ જોડે એમના લીધે જ વધારે હળતી ભળતી થઈ છે. અમારા ખુદના સર પણ એમ કહે છે કે કોઈ લોકેશન પર મેડમ તમારા જેવું નથી કે 108 નો અને MH નો સ્ટાફ આવી રીતના હળી ભળીને કામ કરતો હોય કે ગમે તે. સાક્ષી તરીકે બોલું છું. મારા પપ્પા વર્ષો સુધી ઘરની પહેલા સેવા પસંદ કરે છે. દર્દી માટે પોતાના આરામને ભૂલી ગયા. 108 માત્ર તેમની નોકરી નથી, એમનું જીવન હતું. આજે તેમના નિવૃત્તિ ક્ષણો 108 પરિવાર જે પ્રેમ આપ્યો છે એ મારા પરિવાર માટે અમૂલ્ય છે. હૃદયથી સૌનો આભાર. ઉપર હોઈએ ત્યારે આપણે હસી રહેતા હોઈએ છીએ કોઈ વાત કરે તો, અને જ્યારે હેપીનેસ પીક ઉપર હોય, મીન્સ કે આપણે અત્યારે ભલે આપણે ગુલાબખાનને વિદાય આપી રહ્યા છીએ તો હેપીનેસ જ્યારે પીક ઉપર હોય ત્યારે આંખમાં આંસુ આવી જાય. With pride and gratitude, we honor Shri Gulabkhan Baloch for the felicitation of retirement program. Mr. Gulabkhan Baloch, 108 pilot who completed 18 years of dedicated service from 2007 to 2025. Thank you for your invaluable contribution to the EMIDHS. शब्दों की चार कि मुझे कहाँ फुर्सत है कि मैं
मौसम सुहाना देखूं। मुझे कहाँ फुर्सत है कि मैं मौसम सुहाना देखूं। आपसे मेरी नजर हटे तो मैं ये जमाना देखूं। तो हमारा गुलाब खान पर जबरदस्त रोमेंटिक અંદાજને અમને એન્ડિંગ રિપ્લાય આવ્યો. અમે જોઈને લોકેશન ઉપર હસી પડતા હોઈએ કે आप ही के बिना हूं क्यों बेचैन, आप ही क्यों मेरी जरूरत है, आप ही के बिना हूं क्यों बेचैन, आप ही क्यों मेरी जरूरत है, वहम इतना हसीन नहीं होता, वाकई आप खूबसूरत है. ગુલાબ ખાન અત્યારે ગુલાબ ખાન નું દિલ ભરાઈ આવ્યું. બાકી અમારે ગુલાબ ખાન ને બોલતા રોકવા પડે એટલા બધા શબ્દો એમની જોડે હોય છે. અને જે ગુલાબ ખાન ની વાત કરી કે 18 વર્ષ પૂરા કર્યા, મેં પણ 18 વર્ષ પૂરા કર્યા. 18 વર્ષનો મારો જે સમયગાળો હતો એના 6 વર્ષ તો મેં પાટણ જિલ્લાના છે મારા, એટલે સૌથી વધારે અનુભવ હતો મારો પાટણ સાથેનો છે. એટલે ગુલાબ ખાને જ્યારે 2007-8 માં બિહારમાં પૂર આવ્યું હતું ત્યારે આપણી ગુજરાત સરકારે 10-15 એમ્બ્યુલન્સો બાય ટ્રેન બિહાર મોકલી હતી. એમાંના એક ગુલાબ ખાન સાથે હતા જે આપણા જય ગુપ્તા સાહેબ હતા આરએમ. એ કપરી પરિસ્થિતિ સમજી લો કે બિહારમાં જવું, એમ્બ્યુલન્સ લઈને જવું, ત્યાં લોકોની વચ્ચે કામ કરવું, ત્યારે 108 ની વાહ નથી, ત્યારે એમણે ખૂબ સારું કામ કર્યું હતું. એટલે ગુલાબ ખાનનો આપણે બધાનો જે બધાનો અલગ અલગ અનુભવ કર્યો એવો અનુભવ મારે ઘણા બધા ઈએમઈ જે જૂના છે જે લોકો પીએમ બની ગયા, જે પીએમ છે એ ફોરેન છે, સુનિલ પટેલ, કેશવ કર્ણાવત, પછી આ આપણે જોઈએ તો અજય પુરાણી, શફી દોરાવાલા, ઈએમઈ માં આ સંસ્થાએ મને એનર્જી સાથે બોલવાની સ્કિલ, માનવતાના પાઠ, ઇન્સાનિયતના પાઠ, ઇમરજન્સી કોઈ નક્કી નહીં. ઇમરજન્સી શબ્દ કોઈ નક્કી નહીં. ક્યારે આવે આપણે હાથ મચી જાય તો તમે વિચારો કે પેશન્ટના સર્જનને કેવું થતું હશે. તમે વિચારો સાહેબ ઉભા થઈ ગયા ખુરશીમાંથી, હે તમે તો જો અમે રોજ આ જ કરીએ છીએ સાહેબ. પેશન્ટને એટલું આપણા ઉપર ઈએમટી પાયલોટ ઉપર એટલું બધું ટ્રસ્ટ હોય છે ને સાહેબ કે આપણે વાણીની અંદર પેશન્ટ આપણને જોઈને મસ્તું ખીલતું થઈ જાય, હા સારવાર મળી ગઈ. આપણે કામ તો કરવાનું જ છે. 12 કલાક ડ્યુટી પર આવ્યા